20મી સદીમાં 2019 પછી સ્પેશિયલ એક લૂપ અનુભવીએ છીએ કે ઘરે હોય તો એમ લાગે કે બહાર હોઈએ સારું, અને બહાર હોઈએ તો એમ લાગે કે ઘરે હોય તો સારું. જેની પાસે નોકરી છે એને એમ થાય કે નોકરી કેવી છે યાર, એક જગ્યાએ બંધાયેલા છીએ, આની કરતાં થોડું ફ્રીડમ હોય અને કંઈક ધંધો કરવો એવું લાગે. અને જ્યારે બેરોજગાર વ્યક્તિ છે જેની પાસે નોકરી નથી અને એમ લાગે કે એક નોકરી મળી જાય તો કેવું સારું, કે મારું ઘર ચાલે, હું સાંભળવાનું મારે બીજા લોકોનું બંધ થઈ જાય. સેલિબ્રિટી છે એને પર્સનાલિટી નથી મળતી અને જિંદગી સંતાઈને થોડીક જીવવી છે. જ્યારે જે લોકો સામાન્ય આમ આદમી છે એને ફેમસ થવું છે, સેલિબ્રિટી થવું છે. જેના પરિવારમાં ઓછા સદસ્ય છે, કુટુંબ નાનું છે, એને મિત્રતા ઘણા લોકો સાથે રાખવી છે, સંબંધો રાખવા છે અને રાખી પણ રહ્યા છે. જ્યારે ખૂબ મોટી ફેમિલીમાં રહે છે અને સેપરેટ રહેવું છે અને બીજા શહેરમાં નોકરી કરવા જતું રહેવું છે, અથવા તો આજુબાજુના એક જ સોસાયટીમાં 10-12 સદસ્ય રહેતા હોય એની કરતાં થોડા દૂર રહેવા જતું રહેવું છે. હકીકત તો એ છે કે માણસને ક્યારેય સંતોષ નથી થવાનો. જે સંતોષ હશે જ એમાં સંતોષ માનવો પડશે. આપણે જે છીએ એમાં સંતોષ માનીએ, હાથમાં હાથ રાખીને બેઠા રહેવાનું નથી, મહેનત કરવી પડશે, હંમેશા સતર્ક રહેવું પડશે, પોતે ખોવાઈ ન જઈએ, થોડી મહેનત કરતા રહીએ. અંતમાં મંજિલો સુધી તો આપણે પહોંચી જઈએ. ગીત છે ને, મંજિલ કો રાહી ઢૂંઢ લેતે હૈ, રસ્તે મગર ખો જાતે હૈ, દિલ તો પાગલ હૈ. ફિલોસોફી જઈશું તો આપણે અંતિમમાં તો જો શમશાનમાં જ જવાનું છે એમ. એટલે થોડી શું કહેવાય કે જે છે એમાં થોડી મહેનત કરીએ. થોડા ભલે કહેવત મને ગીત પણ ગમે છે, ઇશ્ક ઓર પ્યાર કા મજા લીજીએ, થોડે ઇંતજાર કા મજા લીજીએ. બસ આટલું જ.